હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો કેમ છો તમે બધા? મજામાં? તો મારા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. જલ્પાજનક બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, દિન પ્રતિદિન તમે જે મને સાથના સહકાર આપો છો તે આપતા રહેજો. મિત્રો, સાથના સહકાર આપો ને મને ખબર પડે. કઈ રીતે ખબર પડે? કે મને લાઈક મળે, વ્યૂઝ મળે, શેર કરતા હો તો મને ત્યાં ખબર પડે. હોસ્ટ ટાઈમ જે મારો થાય ને ત્યાંથી મને ખબર પડી જાય કે મારા યુટ્યુબરો, મારા સબસ્ક્રાઈબરો, મારા ચાહકો બધા મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરે છે. મિત્રો, તો હવે તમને બતાવવાનો છું કે જલ્પા જે અમારા રામને નવરાવે છે અને નાય ધોન બધા થઈ ગયા છે અને કમ્પ્લેટ. એટલે હું બાકી હેતુભાઈ ને ભૂમિબેન ને જલ્પા ને ઘરના બધા હજી નાવા ધોવામાં ફ્રેશ થવામાં છે અને હું થઈ ગયો છું નાહી ધોઈને ફ્રેશ એકદમ. હવે રામની હારે છે ને ભાઈ, જો એને નવરાઈ ધોરાઈને તૈયાર કરવામાં 4 થી 5 જણા લાગ્યા છે. મારા હિતુભાઈ છે, ભૂમિબેન છે, જલ્પા છે, મારા સાસુમા છે અને એક અમારા બેન છે. કારણ કે રામ અમારો લાડકો છે એ તો તમને બધાને ખબર જ હશે. તો મિત્રો, હવે હું તમને બતાવી જ દઉં, કારણ કે ઉતાવળ છે અમારે જલ્પાને. એ કે જો હું નવરાવીને લાવી છું અને ત્યાં તોફાન કરે છે, તમે જલ્દી એને બ્લોકમાં લ્યો તો હું તો આવશું ત્યાં. જો જો અમારા જો રામ તૈયાર થઈ ગયો છે. રામાભાઈને છે ને નાવ વાંધો આવતો હતો પણ નાઈ તો લીધું, તૈયાર થઈ ગયો. જો ઈ મારી હામું જોઈ જો. હવે છે ને મતે લાંદવાના છે જીના જીના. તૈયાર થઈ ગયો તું? તૈયાર બોકલું તૈયાર થઈ ગયું. ભાઈ મારે હામું જોઈ બળ ઓળખે છે ઈ ફુવાને. અમારા રામ છે ને ઈ તૈયાર થઈ ગયો. જો એને છે ને તૈયાર કરો ને આવી રીતે હાથ પહેરવો ને તો એને સારું લાગે. હવે મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ ભાવનગરના તળાવમાં. તળાવમાં આવ્યા છીએ મિત્રો, મારે લેવાના છે ચશ્મા. એટલે મેં કીધું આવ્યો છું ને ઉનાળો પણ ફૂલ છે, તડકો ફૂલ છે, આંખું ખુલતી નથી ને આંખું છે ને દુખવા મળે છે. એટલે મેં તો હવે છે ને આપણે ચશ્માની ખરીદી કરી લઈએ. હાલો મિત્રો, તો જો આપણે આ ચશ્મા પસંદ કર્યા છે અને રેબનની ફર્સ્ટ કોપી છે. ભાવનગર મુસ્કાન ચશ્મા અને વોચ ને બધું મળે છે અને ત્યાંથી આપણે લીધા છે. અને મારા ચહેરા પર કેવા શૂટ કરે છે તે મને કોમેન્ટમાં પણ કહેજો. અને આખેલા આપણે ખર્ચો કરી નાખ્યો છે ભારે. હા મિત્રો, તો હજી આવ્યા હતા અમે તળાવમાં આવતા મેં ચશ્માની ખરીદી કરી તો એ તો ભાઈ લાગવા મળ્યો તડકો. તો મને કે પપ્પા હવે એ કે હાલો ઘરે. હવે મને એ ઘરે લઈ જાય છે. હજી આવ્યા, પાર્કિંગની ફી આપણે ભરી, ગાડી પાર્ક કરી અને તળાવમાં આવ્યા અને હજી પહેલી દુકાનની અંદર આપણે હજી ચશ્મા લીધા. ચશ્માની ખરીદી કરી તાકે હાલો પપ્પા હવે ઘરે જવું છે. તો હવે એને ઘરે લઈને મારે જવું જોઈએ. હવે બપોર પછી આવવું પડશે અમારે જલ્પાને લઈને. હવે બપોર પછી હું આવીશ પાછો જલ્પાને આ તળાવમાં લઈને. એટલે મિત્રો, આમ જો ભાવનગરના સર્કલે સિટી પોલીસ છે અને દંડ વસૂલે છે. એટલે ધ્યાન રાખજો. જો કે આપણને પકડ્યા હતા પણ દંડ આપણે આપ્યો નથી. એનું કારણ છે કે થોડાક ભાઈબંધ દોસ્તાર હતા એટલે આપણને છે ને જાદા કર્યા છે. પણ આવો ત્યારે અમારા બધા સબસ્ક્રાઈબર છે. જય શ્રી રામ. તો મિત્ર, ઘણો બધો મને બધાને તો જય સિયારામ. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. તો હવે આપણે જવાનું છે બહાર જવાનું છે અને જનાબના લીધું ગયા હતા. હું કામમાં હતી એટલે હું કાંઈ કરી નથી. તો હવે એ મને કહે છે કે હાલો આપણે જઈએ. તમે જેમ નહીં, હવે તમે કહો એમ નહીં, હું કહું એમ. તમે તમારી રીતે તો જઈ આવ્યા છો. હું તમને કહું કે હાલો આપણે અહીંયા જવું છે. એટલે એ મને કહે ક્યાં જવું છે એમ. તો મારે જવું છે બોર તળાવ. કારણ કે હું નાની હતી તો ગઈ હતી, પછી હું જોયું નથી અને અત્યારે બહુ સારું થઈ ગયું છે ત્યાં બધું. તો આપણે જવું છે બોર તળાવ. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ બોર તળાવની અંદર. એટલે બોર તળાવની અંદર આવતા જ અહીંયા
મહાદેવનું મંદિર છે. ત્યાં આપણે કથા પણ બેઠેલી છે એટલે તમને અવાજ તો આવતો જ હશે. સંકીર્તન ચાલુ છે ત્યાં. અને હવે આપણે વોટર એટલે પાણી પીવા જવાનું છે. પાણી પીવાનું અહીંયા કઈ રીતે છે હું તમને બતાવું. શંખ છે અને કાચબો છે, તો એની અંદર આપણે વોટરનું પાણી પીવાનું છે ત્યાંથી. તો હું તમને બતાવું. જો આ રીતે પાણી પીવાનું છે. જો આ શંખ છે. જો ભૂમિબેનને બધે તરત લાગી જાય. હાલો જોવો તો આપણે તો ક્યાં આવી ગયા છીએ આજે, કારણ કે આજ નવીનતા લાગે છે ઘણા સમય પછી. તો તમને ઘણા ખરાને ખબર પડી ગઈ હશે કે અમે કઈ જગ્યાએ છીએ. હાલો તો તમને તો ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં છું એમ, અને જોતા જોતા તમને ખબર પડી જ ગઈ છે કે કઈ જગ્યાએ છે. તો તમે બન્યા હાલો તો બ્લોક. હાલો મિત્રો, તો તમને આ નજારો જોતા ખબર પડી ગઈ છે કે હું ક્યાં છું. નથી ખબર પડી તો કહી દઉં કે હું ભાવનગરના બોર્ડ તળાવમાં છું. અને આ મારી જૂની યાદો છે કે અહીંયા હું લગભગ 4માં જ્યારે હીરા ઘસતો ને ત્યારે હું અહીંયા આવતો, અને મારી સાથે ઘણા બધા મિત્રો હતા. ત્યારે અમે અહીંયા હરવાના ફરવા રજાના દિવસોમાં બધા આવતા. અમારા ભૂમિબેન ને જલપા છે ને, અને મસ્ત મજા આવી ગઈ છે. આમ જો આ મછલી ઘર છે ને, મછલી નત નવી મછલી છે અહીંયા. ભૂમિબેન ગાંડા થઈ ગયા છે. હે ભૂમિ નામ પૂછે છે નામ જો આ કેટલી મોટી મછલી છે. જો આ કલરફુલ માછલી છે બધી, રંગબેરંગી. અને અમારા ભૂમિને તો બહુ મજા આવી ગઈ છે. દીદી તને હે બેન? તો આપણે આવી ગયા છીએ હવે કાચ ઘરમાં. તો એ કાચની અંદર પતલા દેખાય, જાડા દેખાય, બાટકા દેખાય, એવું બધું છે. હું તમને બતાવું. તમારા જલપાન તો જોઈને દાંત જ આવી ગયા પેલા. આમ તો કેવી લાગે? આમ તો પંપા જેવી. આમ તો આમાં છે ને ટેબલી લાગુ છું, ટેબલી શું અને ટેબલી લાગુ સાવ ઉડે. આ કાચમાં તો કઈ દસ જ નથી મુશ્કેલ, કારણ કે ન લાંબા ન જાડા પાતળા. આમાં અડધું શરીર લાંબુ લાગે છે અને પગથી એવડા એવડા જ લાગે છે. આ કાચી રીતનો છે અને આ કાચનું દ્રશ્ય ન જોવાય. આમાં બહુ અલગ અલગ જ લાગે છે. તો આપણે આવી ગયા છીએ બાલ વાટિકા. બાલ વાટિકાની અંદર છોકરાઓની માટે હરવા ફરવા અને જોવા લાયક છે બધી વસ્તુઓ. તો અહીંયા મિત્રો ભાવનગર આવો ને તો બોર્ડ તળાવ અવશ્ય આવજો મિત્રો. તો તમને હરવા ફરવાની મજા આવશે, કારણ કે હમણાં તો છોકરાઓને બધાને વેકેશન છે. તો થોડોક સમય આપણે એની માટે પણ કાઢવો પડશે ને. હે જલપા? હા, ગાંડી થઈ ગઈ કે ઊંધા લાગે ને આડા લાગે ને જાડા લાગે. દહીં તેથી ઉજવા દેતી આવડે આ મને કાંઈ. હે કેવા લાગે? આને આપણે શેડ પણ કહી શકીએ અને બ્રિજ પણ કહી શકીએ કે એટલું મસ્ત સરસ મજાનું બનાવેલું છે. આપણે આની અંદર થઈને જવાનું છે, તો બન્યા રહેજો. આ છે ગેટ. જો તમે આખો પેક છે, આમ અંધારું અંધારું લાગે પણ મજા આવે આમાં હાલવાની. તો હાલો તમે બધા, એટલે અમે તો હાલીએ જ છીએ, તો તમે અમને વિડીયોમાં જોઈને હાલજો. તો મિત્રો જો આની અંદર તો પહેલાં છે ને નાના, અને અમે હું અહીંયા 2004માં હીરા ઘસતો ને, તો એ અમે વારંવાર અહીંયા આવતા. હવે ત્યાર પછી તો મારે આને લગભગ 17-18 વર્ષ જેવું થઈ ગયું. હું પણ ફર્સ્ટ ટાઈમ ત્યાર પછી આવું છું, અને ઘણું બધું અહીંયા બદલાવ અને પરિવર્તન થયું છે. ઘણી બધી વસ્તુનો અપલોડ થઈ ગયા છે. તો પણ અહીંયા આવવું પણ જરૂર છે, કારણ કે બાળકોને વેકેશન છે. તો વેકેશનની અંદર છે ને મિત્રો, બાળકોને અહીંયા લઈને આવ્યા ને તો પૈસા પણ વસૂલ થઈ જાય અને બાળકોને પણ આનંદ આવે, કારણ કે ઉનાળાનું વેકેશન એને હોય લાંબુ. તો વેકેશન માણવા માટે અહીંયા વહી આવવાનું. જો અમારા ભૂમિબેનને છે ને આ બધું ઘરનું હોય ને એમ કરીને બેસી ગયા છે. તોફ છે. હાલો અમારા ભૂમિને જો આમાં જવું છે એક્સિલેટર સીડીમાં. હાલો દીદીનું ધ્યાન રાખજો. ભાઈ આવો, હાલો ભાઈ આવો દીદી. ગમે એમાં પગથિયામાં ગમે એ બસ 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 આવી જાઓ. બસ દીદી દાદરા નહીં ચડો ને, પગ એને હરખા રખાય છે બેમાં. બે એક જ દાદરામાં પગ રાખ બસ.
ઊભી રે ભાઈ આવો દીદી તો તમારા ભૂમિબેન તો ન કરવાનું. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ હિમાલયા મોલની અંદર અને થોડા ઘણી શોપિંગ કરવાની હતી એટલે મેં કીધું કરી લઉં. તો હું ને જલ્પા અને ભૂમિ ત્રણેય આવી ગયા છીએ. તો જો અને એને તો મજા જ આવી ગઈ છે, ફૂલ એસી ઠંડુ ઠંડુ છે. તો ઘડીક પહેલા માળે ને બીજા માળે ચડાવે છે, મને કાંઈ લેતા નથી. અને તમે જો બે ઘડી આનંદ, આમ તો અહીંયા વહી આવાય હો, ઠંડો ઠંડો પવન ખાવા ઉનાળો કપાઈ જાય એવું છે. જો અહીંયા વહી આવીએ ને તો તાવડી પછી તેરવાના માગવા મળે ને પછીની વાત પછી. તો એવું છે બધું મિત્રો, મજા આવે છે. હિમાલયા છે, પછી જુડિયો, બધાની અંદર આટો મારવાનો છે, મનગમતી વસ્તુ ખરીદવાની છે. અને અમારા ભૂમિ અને જલ્પા તો બે ગાંડા થઈ ગયા, પણ લેતા નથી કે બહુ મોંઘી વસ્તુ પડે છે મોલની અંદર. તો ભાઈ તમને ખબર ને, બધી પ્રકારનો ચાર્જ લેવામાં આવે. આમાં કાંઈ ખરીદી ન કરે, આમાં ખાલી આંટો મારીને લેવી છે. આ હિમાલયા મોલની અંદર તો અદ્ભુત વસ્તુ બધી હો, પેરોટી અને ક્વોલિટી પ્રમાણે હોય બધે ભાવ ચાલતો મિત્રો. અમારે જલ્પાએ કાંઈ લીધું નહીં, મને કે ભાગો જ અહીંથી, મને ભગાડ્યો છે ને બહાર કાઢ્યો અહીંથી.